હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં જવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો ભાઈ ફિલહાલ આમ જોઈએ કે તમે, ઓ માય ગોડ, કેટલું ભાઈ અંધારાણું છે. અને વરસાદ તો ભાઈ આવતો નથી, બાકી બહુ અંધારાણું હો ભાઈ. અંધારા ગયું ભાઈ, મતલબમાં આમ જોવો ભાઈ, આમ છે ને વાદળા છે ને ભાઈ. આ છે ભાઈ, આમ જો કેવાય છે ડેન્જર ગોળ વાયલો આવે છે ભાઈ. બધા મિત્રો ધ્યાન રાખજો ભાઈ, ગોળ વાયલો આવે છે ભાઈ વરસાદનો. અમારે જો ભાઈ એકચ્યુઅલી મકાને આવી તો ભાઈ કેવું હે, વાહ વાહ, એકને મરો ભાઈ, સુપર હો ભાઈ. કાંઈ ન ઘટે ભાઈ, વરસાદ આવશે કે નહીં આવે કાંઈ ખબર છે નહીં, પણ લગભગ મને એવું લાગે મિત્રો વરસાદ તો આવશે ભાઈ. અરે વાહ, તો ભાઈ તમે લઈ શકો. હું એને બોલમાં લઈ આવ્યો હતો ભાઈ. બોલમાં છે ને ભાઈ મસ્તીનું વાતાવરણ છે ભાઈ. બરફ આવડું બધું ભાઈ છે, પણ એમ કાંઈ નહીં, પણ મજા આવશે ભાઈ. ઓ માય ગોડ, કેવું અંધારો તો આવે ભાઈ. આઈકર પણ કેવું છે હે, જોવું ભાઈ. અરે વાહ, એક નંબર હો ભાઈ, સુપર. ને વાદળા દો ભાઈ તમે આમ. ઓ માય ગોડ, વરસાદ આવી છે કે મિત્રો તે હું તમને બતાવવાનો છું ભાઈ. ઓ માય ગોડ, અરે વાહ ભાઈ વાહ, વાદળા જોઈને મજા આવી ગઈ છે ભાઈ. આવું બધું છે યાર. તો ને હવે હવામાન સાફ થઈ ગયું છે યાર, વાદળા બધું વીજ્યું જોઈએ કહો. પવન તો ઈ છે હો ભાઈ. તો ભાઈ ને મારબા આવી જશે સાલીન કાબા. આજ તો મંગળવાર છે ને, એ તો બરાબર. આ એટલી મોરસ બરાબર. અને ત્યાં આપણે નહીં કહેતા કે આઈડિકા મોળા પડી. આપણે વગા શાળામાં હળદર થાય કે આઈડિકા મજબૂત કર્યા. અને આમ ઢોળા હો એમ નામી લીધી. હા રિંકુબેન, તારું માપ સારું હો બટા. એક રબીકી એટલે એક રબીકી, કાંઈ ઘટે નહીં. આમાં એક રબીકી કીધી એટલે એક જ રબીકી. અને આ છે ને ચા આપણને હાલ લાગે પીવા, તો પછી આનાથી એક વખત ચા પીએ ને 1 કલાકને આયુષ ઘટી જાય. તમે શું કામ પીવો ચા? તો કલાકની ન ઘટે તો 2-5 મિનિટની તો ઘટી જ જાય. તો પણ ચા ન પીવાય તો હવે ચા પી જાય એકદમ ને રાવ ગામ જો પાછું વેન કીધું એટલે ચા બનાવવાનું ત્યારે પણ ઓર્ડર તો એકદમ ઉપડો ગામ. તુલસી નાદુન વાહ, આ તો વઘારવાળો થાય. મને ઓતરા ગયું તો તમે બધા વાહો કરો કે ઠીકાવી નાખો? ઠીકાવી નાખી. જે તાજું હોય એ લાવી. ચા પીવાય એની હાચી નથી. કેમ કે મારે તો 5 મિનિટની આયુષ ઘટી ગઈ. આસુ લે ચા છે તો એક જાતની આમ કહેતા ને તો રાક્ષસ જ છે. એ વેડે શરીર, ડાયાબિટીસ થઈ જાય ને એવું બધું થાય. મેં ક્યાં લાગતી 1 રબીકી જ પીધી, 2 રબીકી ક્યાં પીધી. કાલે જાવ, કાલ બુધવારી છે. હા બુધવારીમાં તો આગળ એક હટાણું બહુ કરી નાખે. આપણે યુઝ નહીં કર્યું તો તને એક કામ કરી, ગુરુવારે એમ પટવા જઈએ. આટો મારી સાહેબની એ જશે કે છે સાહેબને ત્યાં જ આવું આટો મારી. એને વેકેશન ખુલી જાય તો એ પછી પાછા વયા જાય તો ભેગા નહીં થાય. 8 તારીખે ખુલે ને, 8 તારીખે 8 તારીખે પછી પાછો 18 તારીખે લંબાઈ. કેવું છે એવું બધું સેમ છે. સાહેબ પાસે મુલાકાત કરવી છે. કેમ સાહેબ મસ્ત છે કા? સાહેબમાં કાંઈ ઘટે? તો તમારા ગામમાં કેવા લાગુ હવે? ગામમાં આળા ઘડે. હાલો ભાઈ, છે ને તો ભાગ્યા છે ભાઈ. હવે એટલે તો ના પાડતા જશે ભાઈ, હવે જશે ફાઇનલી કન્ટિન્યુ જોઈ કો ભાઈ એ ગયા. મિત્રો આમ તો હગલા પીસ ને આપણે કાપા મીડા, અને એકચ્યુઅલીમાં છે ને હગલો કહેવાય, સુરમા કે આવે સોળા ને સુરમા કેવી સાંભળું પાડવું પડે ને ભીંગડા પાડવા પડે. મને સળે આળા સાંભળું પડે આજ પાડી નાખ તો તમને બેહાડી શું કામ? સાંભળું ન પડે આજ એટલે ન જ પડે. 110% નહીં પડે. અને આ છે ને મિત્રો કે કવડું ભાઈ આવે આપણે તાજું હોય ને એનું સાંભળું પાડવાનું, બાકી આનું સાંભળું નડે જ નહીં. ખાતી ખાલી આમ કરી આમ ઉછેડીને પડખે મેકી દેવાનું. શું હેલ્થનું નો ટેન્શન.
અખતરો તો પણ કરજો. આને ભીંગડી ભીંગડી નહીં આવતી એ બધું આવે તો જોઈએ રાખ હાલ આગળ રિપેર થઈ જાય. હાલો ફેમિલી તમે જોઈએ રાખો આપણે હું કેવી રીતનું રિપેર કરી નાખું. આને શું કેટલું તોડીને ખબર પડે ખાડોડે રમા હું એટલે એ તો હંધી ખબર પડે આમે તો ઓલું છે સાયલું કટકણ સાયલું છે કટન સાયલું પણ આને છે ને તો આપણે આમ આમ કહીને આ બધી કાઢી નાખીએ ચોખ્ખું થઈ જાય અને પછી છે ને આને ખાતી ખેલા એમ કરી આમ કાઢી નાખો ને સાંભળું પાડીને તો પૂછાય જાય આપણે મસબામાં આવે ને તો સાંભળું પડાય. એ તો તારા દાદા હોય ને એટલે આ તો કેટલા દિન હોય એટલે શું ખબર પડે એમ. એ બધું છે ભાઈ. અને વેચવાવાળા સાંભળું પાડી નાખે હા પણ તો ના પડાવવું પડે. અહીંયા પૂછાય જાય મને મેળ ન આવે. હાલો ભાઈ કરવાનું છે બટકા. તો ભાઈ પૂછડું કપાઈ ગયું છે. પાડવું નહીં ને સાંભળું તમે એને ના પાડે તો કોણ પાડે ના પડે ને. પેલા સાંભળા વગી ને કપાય. અરે કાપી નાખવું પકડ પકડી રાખ સાંભળા વગરનું નહીં કપાય એને. તડા તડી કાપી નાખું તો જ બક લાય હથોડી કોઈ તમારે મારવા રીંકો હથોડી લાય નકર ઘાણ લાય. હા એ તો જ કપાય સાંભળું હોય કે એટલે માટે. સાંભળવાનું કડક બહુ આવે આનું સાંભળું પાડવાનું હતું એ પણ હા કે અત્યારે અમે પાડ્યું નથી એકચુઅલીમાં. સાંભળા હોતું શાક બનાવવાનું કોક દી અખતરો કરો તો કેમ મજા આવે ખબર પડે. ખાધું કઈ સાંભળા હોતું ક્યાં આથી આ કોઈ બધા નોખત થઈ જાય દો દો દોડા એ ખાટી ખેલે કાઢી નાખવાનું. આ હંધા બોલા નહીં કરી એ કઈ નહીં તો પાડવું હતી હજી પાડું છે હા, આ તો સાંભળા હવે છે કે મને હવે ધંધા લગાવી પાડી નાખી. આવું તો કેમ ખાવું આમ તો એટલે ઉયર લીધું આમ દો ઝીણા ઝીણા આનું સાંભળું પાડવું પડે હો ભાઈ પાડી નાખજો. પાડી નાખો હાલો. હાલો ભાઈ તો હવે તો હે ને આવી રીતે કંઈક કરવાનું ભાઈ. પકડ તમે મને બગાડતા ને રોટલો નહીં થાય. આનું સાંભળું પાડવું પડે હો ઉયા છે એટલે કા પાડવું જ પડે સાંભળું બાપાને શું ખબર હોય એને બળ પડતું હોય ને મારું ન આવેલું બોલો ફેમિલી મને બોલ પડતું ને મારે સાંભળા હોતું ખવડાવવાનું તો હવે મને કટિંગ કરાવીને એમાં લઈ સાંભળવું પડે છે બોલ ને ઓલું આખે આખું નીકળી ગયું કા તો કીધું હું કે પેલા કે સાંભળું પાડવાનું હોય તારે મારે મને નહીં આપણું હરખું વ્યવસ્થિત કહેવાનું તો મને હાઈ છે. કીધું પેલા સાંભળું પાડવા પાડ એમ છે ભાઈ તે એમ પીવે મિત્રો તો છે ને કેટલી કંઈક કપાઈ ગઈ છે ભાઈ ના સુરમય ભાઈ કંઈ નાની નથી સુરમય તો ન કહેવાય સાહેબરી તો નાનું નથી ભાઈ શિયાર રૂપિયાનું તો છે કા બાપા 150 નું છે બેટા. એટલે જો આમ ખબર પડી રહી ભાઈ આપણને. અને આ બટકાના પાસે સાંભળા પાડી હતી દીધા હો ભાઈ માટી કંઈક એનું આવી છે ભાઈ લાલ ગુમ. એ તો વિજય તાર બાએ ના પાડી કે સાંભળું પાડતા નહીં એમને બટકા કરી નાખો એટલે નકર તો હું સાંભળું પાડી દે. હવે હવે મેં કીધું તમે તો એમને બટકા કર્યા હો એટલે ફેમિલી કોઈ સાંભળું પડાવ્યું સાચું કહેજો મેં જ કીધું તો એ માની ગયા મેં જ કીધું સાંભળું પાડો એમ પેલા આપણે સરસ મારવા મારવા હા જો સાંભળું પડાવવાનું જે અત્યારે ત્યાં કીધું હોય ને તો તારે મને 500 દેવાના. એક ફરી લીધી હતી પાછા લેવાય એમ હં? હવે આપણે થોડા લીધો એ પપ્પા હં. સરિયા ની નાખતા તમે હે ને ના પાડતા સાંભળું ને પાડવું એમ કહેતા. એવું હતું હા તો એટલે એમને તો કહેવાનું આવવા દેવાના હતા 500 બાને 500 ગોતવાના હતા તે બખાડી નાખ્યું બસ. એટલે કેમ કે એને ખાટું વળી જતું. તો હું તો તમારી કરું હોય ને. હમ ચાલો ભાઈ ને આવી રીતે કંઈક કહું કે બધું ઉછળવાનું કાપવાનું. જો ભાઈ કપાઈ ગયું છે કેવી રીતે ઉછળે ભાઈ જોઈએ આપણે ભાઈ. આ તો તરત ઉછળી જાય એવું લાગે. સાંભળ્યું તો તરત ઉછળી જાય ને જો સાંભળ્યું તો કડક આવો કા કડક તો આવે પણ મને પૂથા જવાની બીક લાગે હું નહીં નહીં વાંધો નહીં આવે સુથાણી તો નહીં લેવી જો આવું હું આ કડક સાંભળું આ હવે ને અહીંયા જરા કેટલા કાંટા આ છે કાંટા બધા રહામાં ઓલા થઈ જાય એટલે શાક બગડી જાય એટલે છે ને સાંભળું પાડવું પડે એટલે એ ખાવામાં મજા ન આવે. અને અમે તો સાંભળા હોતું બનાવશું ક્યારેક પણ હવે તમે કોઈ સાંભળા હોતું ન બનાવતા નકર તો આ જણા જણા છે ને આ વાગી જાય આખા રહામાં વાગી તો જાય તે પણ હે કે આખા રહામ સીધે એટલે કે આખા શાકમાં સીધે કા પપ્પા તારી પડી ગયું ભાઈ. અરે વાહ ભાઈ સારા તો કાઢ નાખ્યો નીકળી જઈ ઈંડાળ ભાઈ જોઈ શકો
ઈંડલ નીકળી. અરે વાહ. ઈંડલ કોને ખાવી? કોને ખાવી? બા તમારે ખાવી? એને નો હા, ભાવે. ખાવાની છે. તને ક્યાં ભાવે? હા એમ છે સિંગલ વાળા ભાઈ. પહેલવા કોણ તમે લાવતા નહીં ન ખાતા? એવું બધું છે મિત્રો. આગળ હે ને બટકા કરીએ ને એટલે તમને બતાવી ભાઈ. વગેડું કરીને તો શાક ને હવે ને ભાઈ બટકા થવા મળ્યા છે યાર. આગળ હે ને ભાઈ ધડાધડી બોલી થાય. હા તારી ના દબાવા તો અહીંયા હલ્લે કે તે તો ટેકો રાખવા. આથી નાલી ઊંચું રાખવાનું. કેમ કીધું બોલો મિત્રો. હા મેરા બટકા હો ભાઈ. કામડું પણ નાખીને એટલે બટકા થઈ જાય. ઓલા બટકા તરત તરત બટકા થઈ ગયો ભાઈ. તને ખબર છે? તરત બટકા થઈ હાલ તો ભાઈ હા હે ને બટકા ખાવડ્યા છે યાર એટલે થઈ જ જશે. જરા ટેકલો કરી નાખ્યો. હવે આ હે ને ભાઈ કાપી નાખ્યું છે માથું પણ અણી દાંત કા બાપા. યસ કાઢ નાખ્યો કાલા કાલા દાદા કેમ લાગી ગયું જોવાનું જ નવું છે તો તારા થોડા મીડિયમ મીડિયમ ભાઈ. લોહી તો નીકળી એટલે વાંધો નહીં. એટલે કોલમનો માલ લખી એટલે એમ જ હોય કા બાપા. આવો હા ડબ્બી દે ભાઈ. ડબ્બી દઈને ડાબો નાખી દીધેલો હોય કોલમમાં. અમારે શું? હમ? આ માથું મારે ખાવાનું છે. ચાલો ધોઈ નાખો. હાલો ભાઈ દઈ નાખો ને હવે આ તો રૂપિયા થઈ જશે ને હવે છે ને ભાઈ આ છે કોણ આવડા છે ને ભાઈ એક નંબર. આની વાહ કહેવાય ભાઈ એક નંબર. બરોબર. એનો હોંડિયો ફૂટવાનું કામ તો ચાલુ થઈ જશે ભાઈ. અડધા ફોલાતા જાય ને અડધા હે ને ભાઈ ફૂટાતા જાય. અને મારા પાસે ને ભાઈ શાક ધોવા મળ્યા છે ભાઈ જોઈ શકો. હેરકું ધોવું પડે કાબા. તો હરખું ધોવું પડે. તાર બાપાને તો કાપી દેવાનું હોય. હમ આપણે હરખું ધોઈ નાખવાનું. કાંઈ લે હરખું ધોવાનું હોય. શાક ચોખ્ખાઈ રાખવાય. બાકીના નવા ઘરે રહોડાનું કાંઈ સેટિંગ નથી. નકર મને તો આમ ન્યા રહો બનાવવું એમ થાય. મને બનાવવું એમ થાય પણ હવે કુકડા બોલે કે મને તો દરિયાઈ ને મજા આવે. અને મિત્રો જેને ખબર ન હોય ને તો કીધું ભાઈ કુકડા હે ને અમારા નથી ભાઈ. હાલત દાન આપે. અમારા કોઈ ન ગણી નાખતા ભાઈ. આવો મારથી મોટા ભાઈ છે ને મારથી એના કુકડા છે. અમને તો બિલકુલ પસંદ નથી પણ શું કરીએ હાંકડે હલવાઈ ને તો આમાં બધે સહન કરવું પડે થોડું જાજુ. નકર તો બાકી છે કે કુકડા તો અમને બિલકુલ પસંદ નથી. પણ અમારે થોડું કહેવાય કે કોઈ તે આગળ બધા કાપી નાખશું એમ તો પાપ લાગે ને એટલે એવું તો કઈ કરાય નહીં. હવે ને હાલ લાગી ધંધો કરે. આપણે કોઈના નિહાકા નહીં લેવાના એવું હોય એમાં બધું. એ બધું છે ભાઈ. કુકડાને તો કપાય નહીં કુકડા તો ખવાય. આ દેશી કહેવાય અને ઈંડા ખવાય. આપણે પેલા નતા તો હું કે લે ઈંડા ખવાય દેશી કહેવાય. ઈંડાનું કીધું કેટલી મને તાકાત આવી ગઈ ઈંડા ખાધા તો. કુકડા ન ખવાય બરોબર. તો મારે એમ કહેવાનું હતું ઈંડા શું કામ ખાવી? કુકડા ન ખવાય. કુકડા તો ન ભાવે હો. એટલે કહું ઈંડા ખવાય. એ બીજું કઈ થોડું કહેવાય. એ ધોળી ડુંગળી કહેવાય એટલે ખવાય. હું એમ ભાઈ તો બધું છે ને આપણે શાક વગેરે પ્રિપેર કરી નાખીએ યાર કઈ જો ખાવાની ચીજ ને એવું બધું આપણે ખાઈએ. આપણે ત્યાં શરાબ પીતી ઉપાધિ ટેન્શન એવું બધું છે. માણસ તો જેટલો પીવો એટલો ભલે પીવે. આપણે શું એના પૈસાનું પીવે. પણ મારા વ્યવહાર તો મારે સોંડાભાઈને કહેવાનું છે કે ભાઈ તમારે દારૂ બેગ ઓછો કરી જો ને કાં બંધ કરી જો. આપણને કે એટલો બધો દારૂ તમે પીવો એમ થોડું હાલે ને કે એ દારૂના ભાગના પૈસા બચત કરો તો એ એને જ કામ લાગે. કાયમિકના 100 રૂપિયા મૂકી દઈએ તો મહિને 3000 થાય તો પાછું એને ઘરમાં રાશન પાણી આવી જાય તેલ મરચું આવી જાય. અને ભાઈ ને હોંડિયો ફૂટી ગયું તો હું કા બાપા. આવો અને સાહેબને એ ભલામણ માણા લાખ રૂપિયાના છે કે જેવા તેવા છે પણ આ છે ને જરા શરાબ અડાડી લે પછી ન બોલવાનું બોલે સાહેબ પછી થોડા સાંભળે સહન કરે એને કરતાં આગા હારા એમ બિચારા આગા રહે એમ બેન બધા ચોંડાભાઈનો જ વાક છે પાકું ખબર છે મને.
એક દી આપણે એની બેનું પાસે અને સાહેબ પાસે મુલાકાત કરવા જઈએ હાલો બે કેમ કે એ તને ભલે ગમે એમ લાગે એ માણા નાયર ન આવે એ માણા બહુ ટોપ છે કેમ કે સોંડાભાઈની બે બેનું ત્રણ બેનું છે કે બે ત્રણ છે સાહેબની કે માણસો બધા વીઆઈપી સારા લોકો છે અહીંયા આવી ગયા કેમ લાગ્યા તને તો પછી વાક સોંડાભાઈનો છે બધું નકર એ આવે જ તી ન આવે એવું થોડું બને અને ડીબીઝમાં વ્યવહારમાં આવશે જ ત્યાં આપણે જવું કહેવા ભલા માણસ તો આ તો સોંડાભાઈ શું કહે તમારે આવવું તો આવો ન આવવું તો કાંઈ નહીં કામ થાય એમ કોઈ આવે કોઈ ન આવે એટલી એની ભૂલ છે તો હું કાંઈ સોંડાભાઈને કહેતો નથી પણ મારે જવું તો હવે કહેવાય કુકડા ખાવાને લઈ જાઓ ફ્રી હાલો મફત મારી કોઈ ગેરંટી નહીં લાલભાઈને પૂછીને લઈ જવા એને આ શાક કંઈક ધોવા જશે એ ધોઈ નાખશું ને એટલે કંઈક સોંડિયા ભાઈ ફૂટાઈ જશે ફોલાઈ જશે એટલે કંઈક છાશે તો ભાઈ ફૂટ નહીં ચીકા બાપા હા હો તો ભાઈ આ હે બટકા સુરમઈ ને એટલે કે હગલા સાપી કહેવાય સુરમઈ કહેવાય છે હોંડિયા ભાઈ ઓનિયન નહીં પણ સોંડિયા ઓનિયન તો ભાઈ આને કહેવાય ડુંગળી હવે ભાઈ નાખી દીધું છે તેલ જો ભાઈ અરે વાહ હે ભાઈ અને મૂકી દીધું છે ભાઈ શાક સુલે નાખી દીધી ભાઈ ડુંગળી નાખી ને ભાઈ મજા આવી જવાની છે કેમ લાગે બા કેવું શાક બનશે મસ્તી હે ને ભાઈ આ હે ને ઓલું કહેવાય શું કહેવાય સુરમાઈ હગલો કહેવાય સુરમાઈ કહેવાય સાપરી કહેવાય જી કેવું કહેવાય કાબા એટલે કે છે ને મેન તો હે ને ભાઈ આની જ રેસીપી છે ભાઈ જો છે ને જોરદાર કાબા અને શાક હે ને ભાઈ જરાક તતરાટી બોલવા મળી છે એવું લાગે હાલો ભાઈ મિત્રો તો હવે હે કે નાખ દીધું છે નિમક બધું હારવાર ભાઈ નાખવા માંડ્યા છીએ હાલો ભાઈ આવી રીતે પકાવવાનું હવે હે ને આવી જશે હળદર આવી જશે મિત્રો બાંધાની હિંગ એટલે કે વઘાણી હળદર વઘાણી અને નિમક આવી ગયેલું છે ભાઈ આવી જશે ભાઈ જીરું બાજિયા પાવડર આવી જશે ભાઈ ધાણા જીરું પાવડર તો ભાઈ હે ને હાલો બાજિયાનો પાવડર નહીં પણ એ ભાઈ તો જરા કાળો છે હવે વાંધો નહીં ભાઈ હવે શું આવશે બા મરસું ભાઈ મરસાનો પાવડર નાખી દો ભાઈ લીલી સમસી બે સમસી ભાઈ નાખી દીધું છે અરે વાહ કેવું મસ્તીનું ભાઈ લાલ ગુમ થયું છે ભાઈ ધવાડા બહુ આવી જાય એટલે થાળી લીધી હવે રેડી ભાઈ અરે વાહ સુગંધી એક નંબર આવ્યું કાબા મસ્તી મસ્તી નો ભાઈ અને હવે ને આપણે આ શાક નાખી દેવાનું છે ભાઈ હગલો ધવાડા એ હાલો ભાઈ નાખી દીધું છે જરાક માંસ રહી ગયું પણ કાંઈ વાંધો નહીં યાર નાખી દીધું ભાઈ અને ફોડવો ભાંગી નહીં અને આને પણ બહુ નહીં પકાવવાનું ભાઈ પાણી નાખી દેવાનું અને થોડું ઘણું પકાવી લેવાનું એવું બધું છે ભાઈ શાક ભાઈ છે ને મસ્તીનું શીવશે કે હવે અને હવે આપણે નાખવાનું છે પાણી શું કહો બા મસ્તીનો વઘાર બની ગયો પાણી ગાઈસ પાણી નાખ્યું છે ભાઈ ચાલો ભાઈ અહીં થોડુંક પાણી નાખવાનું હા હવે સડી જાય ને તો એ બતાવશું ચાલો ભાઈ શાકમાં હે ને કલર ભાઈ પકડે છે ભાઈ હમણાં તો ગાઈસ તો હે ને શાક સડી જશે ભાઈ આપણું શું ભાઈ અરે વાહ મસ્ત મજાનું કંઈક બન્યું છે ભાઈ ને આ ફોડવા આપણા સાપરે સુરમઈને એટલે કે હગલાના ફોડવા ભાઈ જેવું આવું કંઈક છે એક આપી દો એક જ તે મારે તો એક જ ખાવું લા તમને એક જ જવાનું છે એક ફોડવું થોડોક રસો અડધું સાલી હોંડિયા અને એક માથું અડધું સાલી હોંડિયાનું આવે વા કેમ અમારું વાહે હોય પેટલા એવું છે તો અડધું ભણ તમે મને ભાણા કરવા આપી દઈ તો પછી હું છે ને મારે ખાવું એવું જ બધું ગોતી લઉં ને અડધી દીંડા લેવાની મિત્રો એ કઈ કિંડલ છે ભાઈ મને અડધી ઈંદળ લેવાની કીધી બોલો તો બધાને આપી દે બરાબર ને થોડી છોકરાઓને આપણે છે ને ટાઈમ મળે ને તો આપણે વિનુભાઈ ને એની પાસે જવું એ બેન કેવો બસ શિયારા ઉસો વાત કરતા કેમ છે હે સોંડાબેન ભાઈ સાહેબ છે આચાર્ય એના ઘરના જે વિનુભાઈના ઘરના છે ને
પોલીસમાં આવી ગયેલા છે. હા, અને એને આપણે છે ને સ્પેશિયલ મળવા જવું. જો વેકેશન ખુલ્યા પહેલાં જો કદાચ રહીને કે હમણાં તો આપણે જઈ આવીએ એમ 3-4 દીમાં એમ મળે. તો નકર પછી વેકેશન હવે ખુલી જાય તો જઈ આવીએ તો થોડા મળે આપણને. ફોનમાં વાત થાય પછી તો ના જવાય. એ આપણા ઘરે આવી જાય તો આપણે એના ઘરે ન જવાય. એમને આને ભાઈ શાક ભાડા ફોન કરવો છે ને 2-3 દી જાય કા. પેલા તો આપણે છે ને એટલું આવી જાય ભાગમાં કે એ તો અમે લઈ લેવું. એવું છે. અને ભાઈ જો કંઈક શાક છે ભાઈ, હા કંઈક આવું કંઈક છે. અને આ તો ભાઈ બટકા ફોડવા ભાઈ સાબરી સુરમઈ ના. હાલો ફેમિલી જમવા. જો ધવાડા કાઢે છે ગરમા ગરમ. હાલો જય માતાજી.